આ મને ખબર નહીં પણ આ તમને નહીં ખબર તમે આવીએ કેમ 2 મહિના થયા તમારા. હા તપાસ તમારું નામ બોલી જાઓ. આવો વાપરો તમારું નામ બોલી જાઓ પેલા. મારું નામ શાંતાબેન. શાંતાબેન. શાંતાબેન કયો ના? રામજીભાઈ. કઈ ના છો તમે મૂળ? દેખમ. દેગમ ના છો નહીં? કેવું લાગે છે આખું તમારું મંદિર જોરદાર બનાવ્યું છે ને? હા એકદમ તમારો એમ બેડ ચોખ્ખો ચટ, આમ સરસ મજાની ભગવાનની ચોપડીઓ અને એકદમ તૈયાર થઈને મસ્ત બેવાસો રોજ. હા ભગવાનનું નામ લેવાનું આખો દિવસ અને મજા કરવાની. મારા લેવશું પણ મારું એટલા શબ્દ વાપરીને જાઓ. બોલી લો. હું એમ કહું છું બાપુ કે તમે નાના હતા. હું નાનો હતો. નાના હતા ને ત્યાં ભગવાન તમને ભેગા થયા છે. ભેગા થયેલા છે મને? ભેગા થયેલા છે. વાપરજો. ભગવાન ભેગા થયા છે, તમને વાતચીત કરી તે આવી રીતના તમે ચૂકી. અરે મને આવડે છે પણ એ ભૂલી ગઈ. કહ્યું તું મને એ શબ્દ. શું વાત છે? હા વાહ. બરાબર. આમાં સુખે હી તમે કહેવા આમ રહેશો, તમારું કલ્યાણ થશે, જયકાર થશે. વાહ. અને જેવું કહ્યું મને એ હું ભૂલી ગઈ. બહુ મને કહ્યું છે તમારી બાબતનું. હા કેમે મેં તમને યાદ કર્યા. વાહ. હા અને તો હજુ ઘણું સારું થશે જો આપણું. હા શું તમે વાત કરો? રામ સાગર તમે પહોંચી જશો. આ મારા બોલ છે. વાહ. આ મારા વાહ શાંતાબા, વાહ જોરદાર. આ મારા સરવાર આલ્યા તમણ બાપુ. અને બાપુ એક વાત કહો, એક જ બોલું. જો તમે ઘરે ઉતરે તો બોલું. બોલો. ભગવાને ફરી અવતાર લીધો. ખબર જાણો છો? ભગવાને ફરી અવતાર લીધો છે એમ? શું વાત છે? અવતાર લીધો ખાસા તમારા જેવડા થઈ ગયા છે. મારા પછી એટલો મારું રમેશ હોત તો હમણાં તમને કહો ત્યાં લખી લીધેલું. મેં શીખવાડ્યું બધું. એને લખ્યું હે. મોટા ખાસા થઈ ગયા. એક છોકરી હતી, એને બહુ દુઃખ હતું. એ છોકરીને ઘેર અવતાર ધર્યો. ખોરામ હુતા શું કહે કે માં તું કોઈને કહેતી નહીં તો હું તને શબ્દે કહું. હા નહીં કહું કોઈ નહીં. દીકરા તું માર ખોરામ પડ્યો પણ કે હું નહીં જ કહું. કે હા સારું કહ્યું. જો ગમે ત્યાં આવે તો મંદિર બતાવતી નહીં. મારું નામ ના દેતી તું જલમ મારા પેટે થયો એમ અવતાર ધર્યો એમ. આપણા રામા પીરે નહીં અવતાર ધર્યો તો અજમેર ને કે કેવી રીતે? બોલો ક્યાંથી આયા? જોટાણા. મહેસાણાની બાજુ. મહેસાણા બાજુમાં એકલા આયા? એકલો આવ્યો. પણ કોઈ મૂકવા નહીં આવ્યું તમને? કોણ લખીને મોકલ્યું? અમારા ઠાકોર આવી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ગામ લવાલ. અઠવાડિયા પર આવી છું. શું નામ તમારું? મારું નામ દિનેશ કુમાર રાઠોડ કરાવલ. દિનેશ કુમાર. હા બ્રાહ્મણ છું. બ્રાહ્મણ છો? કોણ તમારા ઘરમાં કોણ છે? મારા ઘરની અંદર હાલમાં કોઈ લીધું. હશે ને ઘરના તો હશે ને બધા? હા પછી કઈ હતો નોકરી કરી જાઓ જલાલ. તમારા પત્નીને? પત્ની નહીં. છોકરા? લગ્ન કર્યા પછી 22 વર્ષે મારે બધું રમણ ભમણ થયું. બરાબર. એટલે કેટલી પછી ઉંમર કેટલી છે તમારી? મારી 67 વર્ષ. 67. તો અત્યાર સુધી ક્યાં રહેતા હતા પહેલા? હું મારા જૂના ઘરમાં રહેતો હતો. જુનાગઢમાં એકલા? એકલા. જમવાનું? જમવાનું મારા નિરાધારમાં ચોટવાના પંચાયત મને હાલતી હતી. અચ્છા 1000 રૂપિયા. અચ્છા એમાંથી હું ચલાવતો હતો. બરાબર. એ મારા ભાઈનું ખાતું નહીં પીતું નહીં. બરાબર. પણ સોરીઓ ચાલા મેરિયા પોણી ના પાડે. પછી આ લગભગ 2 મિનિટ મારી તબિયત થોડી ઢીલી થઈ. બરાબર. એટલે પછી એમને શું કર્યું? પણ તમારા હગાવાલાનો ફોન નંબર તો હશે ને કાકા? હા હા તો એ નંબર લખાઈ દો. રહો કોઈ ચિંતા નહીં. બરાબર, વળી કોઈ ટેન્શન નહીં. હા ને તમારા ખાલી હગાવાલા તમારું જે કુટુંબવાળા કોઈ હોય ને એમનો ફોન નંબર ખાલી એમને વાત કરી દેડો. અમે કહી દઈએ કે તમારા માણસ અહીંયા રહે છે, કોઈ ચિંતા ના કરશો. હા ને? હાલું. હા તો કોઈ વાંધો નહીં. રમેશભાઈ કહીને કરી દઈએ છે, ચિંતા ના કરો. હમણાં આવ્યા છો? હમણાં હાલ જ આવ્યા. જાઓ રમેશભાઈ કહી ભાઈ ભીખાભાઈ આપણા ભીખાભાઈ છે એમના જો ભાઈબંધી કરી લેજો. કોઈ ચિંતા નહીં. બસ ટેન્શન ના લેશો. તો બોલો બા ક્યાંથી આવ્યા છો? અડાથી. અડાસથી આવ્યા? શું નામ તમારું? રૂપા. રૂપાબા? હા રૂપાબા? કૃપાબા? રૂપાબા. રૂપાબા. કોણ છે તમારા ઘરમાં?
મારા ઘરમાં કોઈ નહીં, હું એકલી જ છું. મારા ધણી તો મરી જ ગયો. એવું છે? છોકરા છોકરા બોકરો કોઈ નહીં. કોઈ નહીં? ના. તો અત્યાર સુધી કઈ રહેતા હતા? એ આડા મેં છાપરી બોધી. છાપરી બધી રહેતા હતા? હા. અને ખાવા પીવાનું? ખાવા પીવાનું મારે પેલી એમની વિધવાને મળતા હતા. એમાંથી હા. એમાંથી ખાતા હતા બનાવી જાતે? હા, જાતે જાતે. ઘરમાં તો કશું હશે જ નહીં ને? કશું નહીં, છાપરી ઉપર કાગળ નાખીને રાળો નાખીને. કેટલા વર્ષથી આવી જિંદગી જીવતા હતા? ખાસ 30-35 વર્ષ થયું. આવી જિંદગી જીવી? હા, કોમે જતી હતી હું. અચ્છા, કોને બતાવ્યું આ જગ્યા? હે? આ જગ્યા કોને બતાવી? એ તઈ છોકરો રહે છે ને. એ મૂકી ગયા તમને? હા, હવે કેવું લાગ્યું અહીં? સારું લાગે. સારું? જમવાનું જમવાનું સારું લાગે. સારું હાલે છે? સારું લાગે. શાંતિથી રહેજો હો, જતા ના રહેતા છો અહીં. હા, ના જવું. હા ને? આમ તમે જતા નહીં, એ શાંતિથી જીવજો. હા, સારું બરાબર? બોલો, શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન? હા. તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું. બકસરું છે? હા. મને એમ કે હોનું લાગે મને તો. ના લાગે છે બધું હોના જેવું છે એ તો એવું. નહીં? હા. કઈ ના છો? હું લુણાવાડા. લુણાવાડાના છો? હા. કેટલી ઉંમર છે તમારી? અમારા હોય 80. 75 ખરી? હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો. બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા. ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું. હા. આ હોનું આ હોનું વેચવું છે આપણે? હે? આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે? અહીં કેટલા દિવસ થયા? ઓય આયે થયા હોય હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા. મજા આવે છે? મજા જવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે? તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના. હું કા ખોટી વાત. સાચી વાત છે. તો એમને હું કામ પૂછો? એ થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલે વાતો કરે, વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા, હોનું કે નહીં હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? કાઢ લેવું છે બધું? બગસરું. બોલો બા, ક્યાંથી આવ્યા છો? જેતપુર થી આવ્યા? શું નામ બા તમારું? અમરબેન. કોણ છે તમારા ઘરમાં બા? કોઈ નથી. કોઈ નથી? ક્યાં ક્યાં બધા? ઉપાય બધા મરી ગયા? દીકરો દીકરી તમારા ઘરવાળા કોઈ છે જ નહીં? દીકરો એક હતો ઉપર ઉઈ ગયો. ઘરનું મારે 50 વર્ષથી ઉઈ ગયો. ઓહો હો હો. તો તમારી ઉંમર કેટલી થઈ બા? 70. 70 વર્ષ થયા. વાળા કાઠી વાડા કરતા હતા તમે? અત્યાર સુધી કામ કર્યું? વાળા અચ્છા, કાઠી દરબાર કાઠી દરબાર. ઓકે ઓકે. ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? ગીરે પોતાનું ઘર છે? પણ કોઈ ખવડાવવા વાળું કોઈ છે નહીં? હવે કામ થયું કઈ પછી શું કામ કરવું? અહીંયાનું કોને સરનામું આપ્યું તમને? આ મને દીધું જેતપુરથી. જેતપુરથી? કોણ મૂકવા આવ્યું હતું અહીંયા? મૂકો કોઈક રેસા ગોતી જાય છે. અચ્છા, પછી ઓકે ઓકે. રેસા મૂકી ગયો. મૂકી ગયો તમને? કાંઈ વાંધો નહીં. હા ને? બોલો બા, શું નામ તમારું? ભાવનાબેન. ભાવનાબેન. ક્યાંથી આવ્યા છો બેન? અમદાવાદથી. અમદાવાદ? પ્રોપર અમદાવાદ? હા, અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ નારોલ પાસે. નારોલ પાસે. આ મૂળ ગામ કયું તમારું? અમારું ગામ મૂળ વડાળા, મોટા વડાળા. ક્યાં આવ્યું? કયા જિલ્લામાં? આપણે કાલાવડ પાસે આવ્યું. કાલાવાડ પાસે, રાજકોટ બાજુ. બરાબર. ક્યાં ગયા તમારા ઘરના બધા? બધા છે નહીં, મારા ઘરવાળા બાબુ 2 ઓફ થઈ ગયા છે.
ઘરવાળા અને બાબુ બે ઓફ થઈ ગયા? 2 ઓફ થઈ ગયા, કોઈ છે નહીં. એટલે કેમના ઓફ થઈ ગયા બે? એક્સિડન્ટમાં વહી ગયા. એક્સિડન્ટ થયું હતું બેવનું? હા, શેમાં એક્સિડન્ટ થયું હતું? ફોર વ્હીલ વાયરે ચોટીલા હાલીને જતા હતા ને એમાં. તમારા છોકરોને ઘરવાળા બેવ ચાલીને જતા હતા ચોટીલા, હા. તો રસ્તામાં કોઈ ગાડીવાળાએ ઠોકી દીધી? ના, છોકરાએ તો મારી મમ્મીને ગળા ગળા અપાવ ખાઈ લીધો છે. એના પપ્પા બીમાર એક્સિડન્ટમાં વહી ગયા છે. અચ્છા, એના તમારા હસબન્ડ છે એ એક્સિડન્ટમાં હા, મરી એ ગયા. અને છોકરાએ શું કર્યું? એને ગળા અપાવ ભાઈની ઘરે ખાઈ લીધો. ગળે પાછો ખાઈ લીધો? ના, એને ભાઈ મારા ભાઈની ઘરે. એના મામાને ઘરે. શું થયું હતું એને? કાંઈ ખબર નહીં, ધંધો ત્યાં કરતો તો પછી કાંઈ ખબર નહીં શું થયું. તો અમદાવાદમાં ઘર તમારું ના, નથી? ભાડે રહેતા હતા? કેટલા વર્ષથી અમદાવાદ રહેતા હતા તમે? ભાઈ જોડે રહું છું. ભાઈ જોડે રહેતા હતા? પહેલા તમે બધા સાથે રહેતા હતા? એ અલગ રહેતા હતા રાજકોટ, પણ બાબુ આવું થઈ ગયું ને બેનું, એટલે ભાઈ જોડે લઈ ગયો મને. બરાબર. હવે ભાઈ એમ 6 વર્ષ સાચી, હવે ભાઈ કે મારે પૂરું નહીં થતું કે, એટલે હું પછી મેં હું તો જતી રહું. બેબી એક છે હતી અને ફેમિલી છે 10 જણા સાથે, તો એમાં હું રહી ન ના શકું. ફાવે, ના ફાવે. બેબીને ત્યાં ના ફાવે, વાત સાચી છે. તો કોને આપ્યું એડ્રેસ અહીંનું બેન? એડ્રેસ અમે ભજન ધૂળમાં મંડળમાં જતા ને તે બેને મને, અમે મંડળ ભજન કરતા હતા ને તેમને મને બતાવ્યું પછી કે ત્યાં તમે હેરાન થાવ છો તો આ લવાલ ગામ છે ત્યાં તમે જાઓ ને. એટલે બેબી ની બધા મને તપાસ કરવા આવ્યા, પેલા જોઈ ગયા ને જેને પછી અહીં મને મૂકી બરાબર. ગયા. એટલે ખાઈ ગયું ને તમને હા, કમ્પ્લીટ? હવે રડશો નહીં, બરાબર? હવે નહીં રડવા, છેલ્લી વાર રડવાનું. હા, હવે નહીં રડવાનું. સો આવા જેટલા પણ લોકો છે ગુજરાતની અંદર, એકલા એમને અપીલ કરીએ છીએ કે ચિંતા ના કરશો, તમારા બધાનું ઘર એટલે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આપણી પાસે છે. ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં દરેકને આશરો મળશે. તમે કોઈ પણ સમાજના છો, કોઈ પણ ધર્મના છો, તમારી જે પણ સિચ્યુએશન છે, જો તમે ચિંતામાં છો, તમે તકલીફમાં છો, તમને રહેવાનું અઘરું છે, જમવાનું અઘરું છે, તો તમારા માટે આ જગ્યા છે. બિંદાસ આવી જાઓ. ચલો બેન, ચિંતા ના કરો. હા, બોલો, શું નામ તમારું? મારું નામ મંગળાબેન. મંગળાબેન. હા, ક્યાંના છો? સુરતમાં. સુરતમાં કઈ જગ્યા? પેલા વરાછામાં રહેતા હતા, અત્યારે ગયા છે સાયણ બાજુ અચ્છા. ડીમાર્ટની કોણ કોણ છે પાછળ. તમારા ઘરમાં? હું એકલી જ રહેતી હતી, મારે દીકરો ગુજરી ગયો. અચ્છા, પછી મોટા દીકરાની વહુને કેન્સર થયું ને એટલે મારે ભેગા આપ્યા. બરાબર છે. 2 દીકરા, 1 દીકરી ને બે ઈ દીકરા છે? પોતે. એના દીકરા. અચ્છા, દીકરાના દીકરા. હા, દીકરો ગુજરી ગયો છે. દીકરી વહુ વહુ ગુજરી ગુજરી ગઈ. ગઈ એક છે. મારો નાનો દીકરો અચ્છા, ગુજરી ગયો. કઈ વાંધો નહીં. એ મારી સાથે જ રહેતો હતો. તો અહીંયા કોને એડ્રેસ આપી તમને? હું જોઉં ને વિડીયો. વિડીયો જોવો છો? પોપટભાઈ મારે પાછા જાણીતા રહ્યા. બરાબર 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 મારે હાવ ઘર જેવો સંબંધ છે બરાબર પોપટભાઈ. બરાબર. સરસ. કારણ કે હું એનું ક્યારે આયા રહેવા? પ્રમદી આવી. કેવું લાગે છે? સરસ. આનંદ એકદમ? હું તો આમાં રોજ જોતી જોઉં. મજા છે? ને જો દારૂ પી ગાયરું બહુ બોલ્યા કરતો એટલે હું બરાબર. આવતી રહીને મેં નો ખાતા જ 20 વર્ષ ત્યાં મારા ભેગાનું આવું મરી ગયા એટલે આવ્યા. તો મેં હવે એને ચિંતા ના કરશો, રાખ્યા. હવે ભૂલી જાવ બધું. મેં 60 લાખનું મકાન લઈ દીધું. કેટલા લાખનું? 60 લાખનું? 30 લાખનું મકાન લીધું. ફર્નિચર બર્નિચર બધું ગામડે કરાવી. ગામડે જમીન વેચી દીધી? જમીન નહોતી, મકાન જ મકાન હતું. હતું, એ વેચી દીધું? મારા છોકરાનું વીમા આવ્યા ને હમ મારી પાસે કાંઈ હતું જ નહીં. હમ દવામાં મેં 21 લાખ એની વાપરા. 4 મહિના 10 દી હેમત સરના દવાખાનામાં રાખ્યો હતો, પ્રાઇવેટમાં. મેં ખૂબ દવા કરાવી પણ ન રહ્યો. ભગવાનને જે ગમ્યો પછી ચિંતા ને, હવે શાંતિથી અહીંયા રહેવાનું છે બા. હવે ટેન્શન ના લેશો, હવે રડવાનું નહીં અહીંયા, હા ને? ચલો, રડશો નહીં, મસ્ત રહો આરામથી. હા, તમારો દીકરો જ છું. હા, ચિંતા નહીં કરવાની, આરામથી રહો. હા, જમે જો વહી જાઉં હું આજ દી તો મારા સંબંધને ઘરે રહી. પછી મારે ભાણેજને કીધું મારે વહી જવું. અહીં કેવું લાગે છે એમ કહો પેલા મને. સરસ છે. બસ હવે કહું, રડવાનું નહીં પડે, હવે અહીં રડવાનું નહીં. એના કાગળિયા જે આવે છે ને મારે દર વર્ષે ઈ મારે જવું જોઈએ. તમારે જ્યાં જરૂર પડે તો કહેજો, મોકલીશું વ્યવસ્થા કરી. પેલા ચલો, મહિનામાં કઈ ચિંતા ના કરો. હા, ચલો આરામ કરો. બોલો, કઈ ના છો તમે? ખેડાના. ખેડામાં કઈ જગ્યાએ? ખેડાની શાંતિનગર છે ને એની પાછળ. શું નામ તમારું? એક ગાંધીપુરા રહે છે. તમારું નામ શું? મારું નામ સદુબેન. સદુબેન? હા, આખું નામ? સદુબેન મોહમ્મદભાઈ શેખ. સદુબેન મોહમ્મદભાઈ શેખ. હા. અચ્છા, મુસલમાન છો? તો મુસલમાનમાં તો કોઈ એવું હોય નહીં કે છોકરાઓ રાખે નહીં. નહીં રાખતા બાપુ. કેટલા છોકરા તમારા? મારે 3 છોકરા છે. 3 છોકરાઓ છે? એક અમદાવાદ રહે છે, એક અમદાવાદ રહે છે. એક ગાંધીપુરા રહે છે અચ્છા, અને એક શાંતિનગર પાછળ રહે છે.
તો કોઈ રાખવા તૈયાર નહીં? કોઈ રાખવા તૈયાર નહીં. તો અત્યારે લગીને કઈ રહેતા હતા તમે? હું રહેતા અહીં રહેતી હતી, નતો છોકરો લેવા આવ્યો તો હા મારી મમ્મી એકવાર લેવા આવ્યા તો. હા હા તમે પહેલા આવ્યા હતા. મળવા આવી હતી. હા 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 તે ઘડી લઈ ગયો, 2 મહિના રાખી. પછી? પછી કે પેલા છોકરાને થાય, એ છોકરાની હાહુ હરા રહે છે, મને નહીં રાખતો. અચ્છા હાહુ હવારાને રાખે છે? હા, ગાંધીપુરા વાળો એની હાહુ હરા રાખવા નહીં દેતો. એમ સાસુ સસરા રાખે, તમને નહીં રાખવાના? નહીં રાખતો, મા બાપને નહીં રાખવાનું. તમારા ઘરવાળા ક્યારે ઓફ થઈ ગયા? 6-7 6-7 વર્ષ થયા. કોઈ વાંધો નહીં, અહીં રહેવું છે ને તમારે? બધું ભૂલી જાઓ, છોકરા બોકરા બધું ભૂલી જાઓ, શાંતિથી અહીંયા કરો. એનો શોખ મનાવશો જ નહીં, કોઈ ચિંતા ના કરશો, ખોટું અવરડશો જ નહીં, બરાબર ને? અહીંયા શાંતિ રહો ને, આપણે શું જોઈએ બીજું? ના કશું જોઈએ. અહીંયા કઈ દુઃખ તો છે કશું? અહીં તમે છોકરા કરતા બસ અહીંથી દુઃખ તો કશું છે ને, તો ભાઈ ખોટી તમારે ચિંતા કરવી બહુ રાખો છો ભગવાન. બરાબર? છોકરાનું દુઃખ લેશો જ નહીં જરાકે, હા ને? હા હેડો. કોણ છે તમારા ઘરમાં? છોકરા છે 2. 2 છોકરા છે? 2 છોકરા છે, પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને મોટો એવું કહે છે નાનું રાખે, હા, નાનો એવું કહે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા, એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ને પાલવ્યા હતા, હા, એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો મોટો આપણે વકીલ તરફ તમારે ભૂલ છે, તમારી ભૂલ છે. તમારે 2 દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે. બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બહાર રોડ ઉપર મૂકો, નાના બગીચા મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથ આશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી લે. તમે મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથ આશ્રમમાં મિલી આવો. બોલો, શું નામ તમારું? જીવરામભાઈ. તમારું નામ? મંગુબેન. ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝાથી. ઊંઝા પાટણ? ઊંઝા મહેસાણા. મહેસાણાથી આવ્યા છો? ના મહેસાણા ઊંઝા. હા વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ? બેવ છોકરાએ કાઢી મૂક્યા. બેવના કાઢી મેલ્યા છે? છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. 12 મહિના અમને સિલેસથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને તપાસ કરી ગયો. 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા? હવે તમે મને રજા આપી કે આવી જજો. આવી જજો, બરાબર. છોકરો એક જ છોકરો છે? એક જ છોકરો. એ નહીં રાખતો? એ જ નહીં રાખતો. 2 કરોડનો બંગલો બનાવ્યો. 2 કરોડનો બંગલો બનાવ્યો તો એ અમને કાઢી નહીં. 12 મહિના પછી અમને ભેગો લાવીને હવે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને તો એમને જપ્પા ના દીધો. હેરાન કોણ કરે છે? છોકરો? છોકરાને બહુ બે વધારે છોકરો? છોકરો